રાજન મહારાજની મંત્રમુગ્ધ કરનાર વાણીનો આનંદ માણશે। સુરત શહેરના ગોળાદરા વિસ્તારમાં પ્રખ્યાત કથાકાર રાજન મહારાજ દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કથા દિનેશ ટેક્સટાઇલના માલિક દિનેશ પાંડે અને તેમના ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે અને આ કથા 10 દિવસ સુધી ચાલશે। રોજિંદા 25,000 થી 30,000 શ્રોતાઓ આ કથામાં ઉપસ્થિત રહીને રાજન મહારાજની મંત્રમુગ્ધ કરનાર વાણીનો આનંદ માણશે। આ કથાનું મુખ્ય ઉદ્દેશ્ય શ્રી રામના જીવન અને સંદેશાઓને લોકો સુધી પહોંચાડવાનું છે, જેથી સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આધ્યાત્મિક જાગૃતિ આવે। રાજન મહારાજ તેના સરળ અને રસપ્રદ વર્ણનો દ્વારા શ્રોતાઓને શ્રી રામના જીવનની વિવિધ ઘટનાઓ સાથે જોડશે, જેનાથી શ્રોતાઓને જીવનમાં સદાચાર અને ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા મળશે। રાજનજી મહારાજ કે જેઓ આંતરરાષ્ટ્રીય કથાવાચક છે અને પૂરા ભારતભરમાં જેઓની કથા શ્રવણ કરવા માટે લોકો ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે, એવા રાજનજી મહારાજ ને સુરતમાં પધારવાનો એમના દ્વારા આપણા બધાને ખૂબ સારો એક સહયોગ મળ્યો છે। દિનેશભાઈના નાના ભાઈ પવનભાઈ ના લગ્નના 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને એના ઉપલક્ષમાં આ દિનેશ ટેક્સટાઇલ ગ્રુપ દ્વારા કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ દરમિયાન રોજિંદા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ભજન સંધ્યાઓ અને સેવા કાર્યોનું પણ આયોજન કરવામાં આવશે, જેનાથી સ્થાનિક સમુદાયને લાભ મળશે અને સામાજિક એકતા અને સહકારનું ઉદાહરણ સ્થાપિત થશે। આ કથા દ્વારા દિનેશ પાંડે અને તેમના ગ્રુપનું ઉદ્દેશ્ય છે કે લોકોમાં આધ્યાત્મિકતા અને માનવતાના મૂલ્યોનો પ્રચાર થાય અને સમાજ વધુ સુખી અને સમૃદ્ધ બને।